પગ દેવાની જગ્યા નથી, જોઈ શકો છો. આ બાજુ મિત્રો ભાઈઓ ઓછા છે, બાકી બહેનો તમે જોઈ શકો છો. દીકરીઓ પાણીના કેમ છો મિત્રો? બધા મજામાં છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગજી બ્લોગ ઉપર. ફાઇનલ મિત્રો આપણે ઘરે આવ્યા હતા અને આ તો આપણે બીજો ભાગ છે. તો આ વખતે મિત્રો તમને રામકથા કેવી રીતની છે અને કોણ બાપુ મિત્રો કથા વાંચે છે અને કેવી રીતનું પબ્લિક છે કથા સાંભળવા આવે છે તમને સંપૂર્ણ દેખાડીશ ને. તો ચાલો અત્યારે બાકી જશે મિત્રો, આપણે ઘરે આવ્યા હતા, ઘરે કામ હતું એટલે તો પાછું જવાનું ગામમાં. આમ તો તમને ખબર પડી ગઈ છે કેવી રીતનું હું છે, તમને ટાઇટલમાં તમને ખબર પડી ગઈ છે. ખાસ કન્ટિન્યુ બના રહેજો. વિડીયો ગમે હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કર્યા વિના જતા નહીં. ચાલો હવે તમને સંપૂર્ણ રામકથા કેવી રીતની છે દેખાડો. ખાસ જોઈ શકો છો મિત્રો, ભાઈ ભક્તો મિત્રો અત્યારે રામકથા સાંભળી છે બહેનો વિભાગની અંદર મિત્રો. જોઈ શકો છો અત્યારે જગ્યા નથી મિત્રો, પગ દેવાની જગ્યા નથી, જોઈ શકો છો. આ બાજુ મિત્રો ભાઈઓ ઓછા છે, બાકી બહેનો તમે જોઈ શકો છો. આ બાજુ પણ તમે ઘણા બધા છે અને આ બાજુ આપણે ઝાડીની ઓલી બાજુ પણ જોઈ શકો છો મિત્રો, ઘણા બધા છે. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અત્યારે મિત્રો અને કથા સાંભળી રહ્યા છે. આ બધું મૂળ છે અને આમ કુળને લક્ષ્મણજી કહેવા લાગ્યા છે. મિત્રો જાળીની અંદર તમે જોઈ શકો છો મિત્રો અને પગ નથી અખંડ માળા જપો. દીકરીઓ પાણીના ઘડા છે ને મિત્રો. અહીંયા ભાઈ ભક્ત મિત્રો જોઈ શકો છો, અહીંયા પણ મિત્રો કથા સાંભળી રહ્યા છે, જોઈ શકો છો તમે અત્યારે લાખોની સંખ્યા. પાણી કાઢી મહેનત કરવી નહીં બાપા, મશીન લાવી નાખી, મહેનત કરી અમે બધા મશીન લઈ આવે બાપા. કેમ એની મેળ પાણી? હા બાપા એની મેળ. ભાઈ ભક્ત મિત્રો અત્યારે છે ને લાખોની સંખ્યા મિત્રો આપણે કથા સાંભળી રહ્યા છે. તમને ખબર છે જેટલી દીકરીઓ બંગાળાની બાપાના આશ્રમમાં પાણીના ઘડા ગાડવાને પાયા ને આજ દીકરીઓ બધી કરોડપતિના ઘરમાં હોવાનું કરી રહી. કોઈ સ્મારક જોઈ શકો છો અત્યારે મિત્રો મેની સેવક મિત્રો અત્યારે આપણે સેવા કરી રહ્યા છીએ ડોન ભાઈ અત્યારે આપણે અને રામકથા મિત્રો અત્યારે આપણે ચાલી રહી છે. અત્યારે આત્મા દિવસ છે ભાઈ ભક્તો અત્યારે જોઈ શકો બાપુ વાંચી રહ્યા છે આ કથા. ઘણા મંદિરોમાં હોય એવું પૈસા આપો અને પોંચ ખડાવો પોંચ દેખાડો તો ખાવા દે. બંગાળાની અંદર કોઈ ગરીબ માણસ વયો જાય તો ભલે અને કોઈ કરોડપતિ વયો જાય તો ભલે એક જ મંગલ એક જ લાઈનમાં બેવા પરમાર્થ માટે કેટલા રોજના લાખો. અમારી બંગાળાની પ્રસાદી કોણે પડી? જાદુ છોકરો એક કરે. અરે વાહ, લગભગ કોઈ બાકી નથી. હા, સંતની પ્રસાદી. મને તો આનંદ થાય ને ગર્વ થાય. બાપ આજ મારું હાથ કામ બેઠું લગભગ હું સમજુ ત્યાં સુધી મોટા ભાગે કોળી સમાજના લોકો બેઠા છે. બગદાણાની અંદર સૌથી મોટી સેવા કોઈ સમાજ કરતો હોય ને તો મારો કોળી સમાજ છે. આવી સેવા ન કરી શકે. બગદાણા છોડો, સૌરાષ્ટ્રનો એક એક મંદિર એક એક આશ્રમ લાડવા ખાવા જાવ છો. જીવનમાં હું તો બધાને કાયમ એમ કહું કે જીવતા હું એકવાર બગદાણાનો પ્રસાદ લેવો બાપ. ઈ રામ રોટી ઈ ન્યાનો જે પ્રસાદ છે સ્વર્ગનું અમૃત ટૂંકું પડે મારા ભજનદાસ બાપાના પ્રસાદ પાસે. એ રામ રોટી તો એ આનંદ છે, સ્વાદ છે. એટલે કે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની
રાખવાની છે મિત્રો અત્યારે દર્શન કરી રહ્યા છે તો મિત્રો રામકથા સારી છે અને મિત્રો દેશ ભક્ત મિત્રો ભાઈ ભક્તો અત્યારે કથા સાંભળી રહ્યા છે સંપૂર્ણ તમે જોઈ શકો મિત્રો ભાઈ ભક્તો અત્યારે રામ ભગવાનની મિત્રો રામકથાની સારી છે મિત્રો કેટલા મોટા મોટા આયોજનો નજર ન પોકે ન પોકે ત્યાં સુધી માણસો બેઠું હોય પણ આવી તાળી કઈ ના સાંભળે હો અને આપણી આ કથા ખાલી આપણે એટલા બેઠા નહીં લગભગ 2.5 થી 3 લાખ લોકો લાઈવ જોયા આખા વિશ્વમાં સર્વેશ્વર ગૌધા YouTube ચેનલ Facebook ચેનલ આપણી સદગુરુ ચેનલ ને સીતારામ ચેનલ YouTube ની અંદર શિક્ષા ટીવી ચેનલ શિક્ષા YouTube ચેનલ કેટલા બધા લાખો લોકો લાઈવ જોવે છે બાપ એને આજ મારા હાથથી તાળીનો અવાજ સંભળાવો છે પાછળ તાળી તમે પણ ગાતા એક કરી તમારા પાસે જોડાવી દીધેલા બાપાની આખું વિશ્વ જાણે મારા હાથની ભક્તિ કરે છે હવાય બાપ હે રામ જોડી નામ અવાજ તો ભગવાન કરી દાવો જોઈએ બધા બાપા એમ થાય કે મારા હાથ ગામના મારા ભક્તો મને યાદ કરે અને બાપો યાદ કરે તો રાજી થાવ છે એ મને ભાવતી હે રામ જોડી નામ
તમે તો વર્ષોથી અહીંયા. આ કૃપા છે બાપ, એની કૃપા વગર કાંઈ શક્ય નથી. પરમાર્થ એ જ રામનું રૂપ છે. જીવનમાં પરમાર્થ કરજો, સેવા કરજો. આપણે કદાચ લાખો કરોડના દાન ન કરી શકીએ, હું સમજુ છું, પણ સેવા તો કરી શકીએ. જ્યાં પણ સેવા જોઈ ત્યાં સેવા કરીએ. ગાયોની સેવા કરીએ, ક્યાંય જીવ જંતુ હોય એની સેવા. આવો ચૈત્ર મહિનો છે, એકાદ ચપટી લોટ પુરુષો ને કીડીઓને, એ કીડિયાનું પુરુષો એનું પુણ્ય થવાનું છે. એનું પુણ્ય છે. અમારે ભાવનગરની અંદર ડાયમંડ ગ્રુપ છે બધું ભાવનગરનું, એ દર વર્ષે કીડિયારું બનાવે છે. અમારા કામકના ડુંગરમાં આ વર્ષે સાહેબ કીડિયારું 550 મણ કીડિયારું બનાવે. 550 મણ કીડિયારું, મણ બે મણ નહીં, 550 મણ કીડિયારું. અને ત્યાં ડુંગર વિસ્તારમાં આજે અત્યારે તમને ધમધમતો રસ્તો છે. આજે મિત્રો આપણે જોઈએ ત્યાં અને રામકથા મિત્રો વિરામ થયો છે. તમે જોઈ શકો છો અત્યારે મિત્રો રામકથા આપણે એને પૂર્ણ થઈ ગઈ છે અને હવે મિત્રો વિરામ થઈ ગયો એટલે મિત્રો બીજા નીકળી ગયા છે. મિત્રો આપણે રામકથા પૂરી થઈ ગઈ છે અને બાપા અત્યારે વિરામ કરવા નીકળી ગયા છે. જોઈ શકો છો આપણે મિત્રો વૈયા વર્ષે આપણે ઘરે આજ મિત્રો એટલે ઘરે નહીં પણ મટે છીએ અને વ્લોગ એન્ડ કરીશું. તો આજે મિત્રો આ 7મો દિવસ છે. પહેલા ભાગ તમે જોયો છે ભવ્ય રસોડું હતું અને અત્યારે આપણે કથાનો પણ બનાવ્યો છે. એમાં આપણે હાલતીનો લાભ મેળવ્યો છે. તો સ્કીપમાં ઉતારી ન છે પણ એક નાની એમથી સ્કીપ છે તો જો ખાસ જોઈ દઈશું. તો ચાલો અત્યારે આપણે આ કથાનો વ્લોગ એન્ડ કરીશું. ગમી હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલે નવા ઉમંગને નવા જોવા સાથે નવા વ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને સીતારામ, જય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.